નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું માવઠું, વરસાદ અને વાવાઝોડા વિશે। તો આજે 19 માર્ચના રોજ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વહેલી સવારે 5 વાગ્યાના સમયે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક ભારે પવન ફૂંકાવાની શરૂઆત થતાં મિની આંધી જેવા દ્રશ્યો સર્જાયા હતા। ભારે પવનના કારણે ચારે તરફ ધૂળની ડમરીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। અમદાવાદમાં અનેક વિસ્તારમાં હોલ્ડિંગ અને ઝાડ તૂટી પડવાના પણ પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે। તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ અચાનક વાવાઝોડાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેના કારણે વાતાવરણના તાપમાનમાં ત્વરિત ફેરફાર થતાં અસ્થિરતા ઊભી થઈ છે। તાપમાનની આ અસ્થિરતાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ગુજરાતના પાડોશી રાજસ્થાન પર દરિયાના સ્તરથી 1.5 કિલોમીટર ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થયું છે, તેમજ અરબ સમુદ્રમાં પણ એક મિડલ અને અપર ડિસ્ટર્બન્સ તૈયાર થઈ રહ્યું છે। આમ હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 30થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે, જ્યારે કેટલાક જિલ્લામાં આજે હળવા વરસાદ અથવા વીજળીના કડાકા સાથે છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે।